નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક, અને આજે આપણે વાત કરવાના છે મિત્રો એક એવા કીટક વિશે કે જે કીટકનો ઘણા જ એરિયાની અંદર બહુ જ એનું નુકસાન છે. અને ખાસ કરીને આમ તો આખું વર્ષ એ કીટક એના 2 થી 3 પેઢી આખા વર્ષ દરમિયાન એ કીટકના બહાર આવતા હોય છે. પણ જનરલી સૌથી વધારે જો મિત્રો નુકસાનની વાત કરીએ તો આ જે કીટક છે એનાથી સૌથી વધારે નુકસાન આપણને મગફળી પાકમાં થતો હોય છે. અને મગફળી પાકમાં આપણને લગભગ 70 થી 80% જેટલું આ કીટકથી આપણને નુકસાન થાય છે. અને જેને આપણે ઓળખીએ છીએ સફેદ ધૈણ, કાં તો મુંડા, કાં તો ડોળ. દરેક વિસ્તારના એરિયા વાઇઝ જુદા જુદા એના નામ છે, પણ એનું વૈજ્ઞાનિક નામ છે ફાઇલોફેગસ. એ એક ટાઈપની સ્પીસીઝ છે. હવે કોઈ પણ જીવાત જે છે મિત્રો, એને નિયંત્રણ કરતાં પહેલાં તમે જો એની લાઈફ સાયકલ એટલે કયા કયા સ્ટેજમાંથી એ પસાર થાય છે એ તમે જો જાણી લો અને કયું સ્ટેજ આપણને નુકસાન કરે છે એ સ્ટેજને તમે કંટ્રોલ કરો તો તમને સારું એવું એક રિઝલ્ટ મળી શકે. કાં તો કયા સ્ટેજને તમે કંટ્રોલ કરો તો આગળ વધતું અટકી શકે, એ પણ આપણે ખાસ જાણવાની જરૂરિયાત હોય છે મિત્રો. તો હું તમને આજે જે આપણા ધૈણ છે, સફેદ ડોળ છે કે મુંડા આપણે જે કહેતા હોય, એની જે લાઈફ સાયકલ છે એ તમને અહીં બતાવું છું મિત્રો. તો તમે અહીં જોઈ શકો છો. તો સૌપ્રથમ આ જે છે એક ઈંડા બન હોય છે, બરાબર. એ ઈંડા પુખ્તમાંથી જ નીકળે. એની આખી વસ્તુ તમને હું સમજાવું છું, શાંતિથી એને સમજજો અને વિડીયો બને એટલા આપણા ખેડૂત સુધી એને પહોંચાડજો. આનું કંટ્રોલ કેવી રીતે કરાય એ પણ હું તમને આ વિડીયોના અંતમાં જરૂરથી જણાવીશ. પણ આપણે એની લાઈફ સાયકલ સમજીએ તો લાઈફ સાયકલ શું છે એની, કેવી રીતે આપણને અસર કરે છે, કેવી રીતે આપણને નુકસાન કરે છે. તો સૌપ્રથમ તમે જુઓ તો આ એક ઈંડા હોય છે. આ ઈંડામાંથી સીધી એક ઈયળ નીકળે. હવે આ ઈયળ છે એ ઈયળ લગભગ તમારે એ 2 થી 2.5 મહિના સુધીનું એની જીવનચક્ર છે. ઈયળનું ઈયળ 2 થી 2.5 મહિના સુધી જીવે છે. એટલે નાની થાય, થોડી મોટી થાય, પછી એના કરતાં મોટી થાય. હવે જે આ ઈયળ છે એને જ આપણે મુંડા કહીએ છીએ, એને જ આપણે ડોળ કહીએ છીએ. અને આ ઈયળ છે એ જ આપણા પાકની અંદર સૌથી વધારે નુકસાન કરે છે. કેવી રીતે નુકસાન કરે છે એ હું તમને પછી જણાવું છું. હવે ઈયળ પછી તમારે આમાંથી બને છે કોસેટો. કોસેટો એટલે એ એક ઈયળ પછીનું નેક્સ્ટ સ્ટેજ છે. એ સુષુપ્ત અવસ્થા ટાઈપનું સ્ટેજ છે કે જેમાં એ નુકસાન કરતું નથી, પણ એ એક કોસેટાના સ્વરૂપમાં એ એક રહી જાય છે. હવે કોસેટા પછી એ કોસેટામાંથી પાછું એ બનશે ફરી એક પુખ્ત નાનું કીટક બહાર નીકળશે એમાંથી. અને એમાંથી નાનું કીટક તમે જોઈ શકો છો કે આ કથ્થઈ કલરનું, આછા લાલ કલર જેવું જે તમને ગમે ત્યાં પણ આવું કીટક જોવા મળે તો સમજી લેવાનું કે આ ડોળનું જ કીટક છે. હવે એનાથી આગળ જઈએ તો એ પછી પુખ્ત થાય છે. પુખ્ત એટલે આપણે જેને ધૈણ કહીએ છીએ. આ કાળા જે ભમરડા આપણને ઘણી વખત જોવા મળતા હોય છે, કાળા ભમરડા છે એ એક આની જે કીટક છે એ આનું પુખ્ત કીટક છે. હવે આ તમે આખી લાઈફ સાયકલ જોઈ કે ઈંડા, ઈયળ, પછી કોસેટા, પછી એમાંથી પુખ્ત કીટક અને પછી એકદમ એનું જે ધૈણ છે એ ધૈણ બહાર નીકળતા હોય છે. હવે મિત્રો, આ જે આખી લાઈફ સાયકલ છે એમાં કઈ આપણને નુકસાન કરે છે એની આખી વાત કરીએ તો આ જે છે એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે આ બને છે આખી વસ્તુ. તો હવે આ જે તમે ઢાલિયા તમે જોવો છો, આ મોટા જે કાળા કલરના જે છે એ ઢાલિયા કીટકની અંદર એમાં નર પણ હોય છે અને માદા પણ હોય છે. હવે આ ઢાલિયા કીટક જ્યારે પહેલો વરસાદ જ્યારે પડે છે ત્યારે એ પહેલાં સુષુપ્ત અવસ્થાની અંદર છે. જ્યારે પહેલો જ વરસાદ પડે ત્યારે એમાંથી જે નર અને માદા બંને હોય છે એ જમીનમાંથી બહાર નીકળે છે. અને જમીનમાંથી બહાર નીકળ્યા પછી એ ખેતરની આજુબાજુમાં તમારા સેઢાપાળા છે, પછી કોઈ ઝાડ હોય ત્યાં માની લો કે બોરડીનું ઝાડ છે, લીમડાનું ઝાડ છે, કે કોઈ પણ તમારા સેઢાપાળા ઉપર ઝાડ હોય ત્યાં આ નર માદા ભેગા થઈ અને એનું સમાગમ કરતા હોય છે. એટલે સમાગમ દરમિયાન હવે જે નર જે ડાલિયા છે એ જનરલી પાછા ખેતરમાં આવતા નથી હોતા, પણ સવારે વહેલા જે માદા ડાલિયા હોય છે એ પાછા જમીનની અંદર આવી જતા હોય છે. અને જમીનમાં આવી ગયા પછી એ લગભગ 8 થી 10 ઇંચ ઊંડાઈએ એ ઈંડા મૂકતા હોય છે સફેદ કલરના. એ ઈંડા લગભગ એક ધૈણ જે માદા ધૈણ હોય તે 15 થી 20 ઈંડા આપણા જમીનની અંદર મૂકતી હોય છે. અને આમ આ જે ઈંડા મૂકે છે એ પ્રોસેસ 2, 3, 4, 5 દિવસ ચાલ્યા જતી હોય છે. અને અઠવાડિયા બાદ એમાંથી નાના નાના રંગની ઈયળો બહાર નીકળતી હોય છે. અને આ જે ઈયળો નીકળે છે એ જ તમારા મુંડા, એ જ તમારા ડોળ, એ જ તમારા સફેદ ધૈણ. અને આ ઈયળનું જે જીવનચક્ર છે લગભગ 2 થી 2.5 મહિના સુધી ચાલતું હોય છે. અને આ જે ઈયળ છે એ ઈયળ આપણા તંતુ મૂળ, આપણા મુખ્ય મૂળ, એની આપણી મૂળની ગંડિકાઓ છે,
પછી ડોડવા બેસતા હોય તો ડોડવા ખાઈ જાય. આમ એ બધું તમારું જે છે એ તંતુ મૂળ ને બધું ખાઈ જતું હોય છે. છોડ ધીમે ધીમે પીળા પડીને સુકાવા માંડતા હોય છે. હવે ત્યારબાદ આનું જે 2 થી 2.5 મહિનાનું જે જીવનચક્ર છે એને ખાવાનું બંધ થઈ જાય પછી એ પાછું એની માટીની એક ગોગળી બનાવે અને માટીની ગોગળી બનાવી અને કોશેટાના સ્વરૂપમાં પાછું એ જમીનની અંદર જતું રહેતું હોય છે. એ જે પીરિયડ છે એ લગભગ 7 થી 10 દિવસનો હોય છે. ત્યારબાદ પાછા ડાલિયા આ રીતે પાછા એ બહાર નીકળી પોતાનું જીવનચક્ર આમ ચલાવતા હોય છે. એટલે જનરલી આમ આખા વર્ષની જો વાત કરીએ મિત્રો, આખા વર્ષની અંદર આમની 2 થી 3 પેઢી આ રીતે બહાર નીકળતી હોય છે. એટલે આપણને જે નુકસાન કરે છે આ 2 થી 2.5 વર્ષનું જે એનું ઈયળ છે એ જ આપણને સૌથી વધારે નુકસાન કરતું હોય છે. તો આ મિત્રો એનું એક જીવનચક્ર હતું, એ પણ આપણે ખાસ જાણવાની જરૂર છે. તો હવે આપણે આનો કંટ્રોલ કઈ રીતના કરી શકીએ, કઈ વસ્તુથી કંટ્રોલ કરીએ તો આપણને એનું વધારે રિઝલ્ટ મળે. તો મિત્રો કંટ્રોલ કરવા માટે હું તમને સરસ મજાની આઈડિયા બતાવું છું, એ રીતે પણ તમે કંટ્રોલ કરી શકો છો. તો મિત્રો આપણે કંટ્રોલ કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે. આમ તો એવું કહેવામાં આવે છે કે દવાથી ફક્ત કંટ્રોલ થઈ શકતો નથી, પણ ઘણી બધી બીજી પદ્ધતિઓ છે એ પણ તમારે અપનાવવી જોઈએ. અને બીજું એક કે તમે બધા જો મગફળી વાવો છો તો બધાએ સહિયારો પ્રયત્ન સામૂહિક ધોરણે આ તમે કંટ્રોલ કરશો તો જ આનો તૈનનો કંટ્રોલ થશે. બાકી એક ખેડૂત કરશે ને બીજો ખેડૂત કરશે તો નહીં થાય. એટલે તમારે વાવેતર વખતે કયા કયા પગલાં ધ્યાનમાં રાખવાના, વાવેતર પછી હવે ઊભા પાકમાં શું પગલાં રાખવા એ પણ આપણે ધ્યાનમાં લઈશું. પણ આપણે વાવેતર વખતે શું પગલાં ધ્યાનમાં રાખવા, તો સૌપ્રથમ તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પહેલો વરસાદ જ્યારે પડે છે ત્યારે તમારે સેઢાપાળા ઉપર કે તમારા જે પણ ઝાડ છે આજુબાજુમાં એ બધા જ ઉપર તમારે કાર્બારિલ દવા 10 લીટર પાણીમાં 40 ગ્રામ નાખી અને એનો સ્પ્રે કરી દેવાનો છે. એના એ હોય ના હોય તો તમે ક્લોરોપાયરીફોસ દવા 10 લીટર પાણીમાં 20 ml નાખી અને એનો સ્પ્રે પણ તમે કરી શકો છો. હવે આ જે પહેલો વરસાદ પડે એટલે તરત આ જે ડાલિયા નીકળતા હોય છે, એટલે તમારે આ 3 થી 4 દિવસમાં વરસાદ પડે અને 3 થી 4 દિવસની અંદર આ તમારે આખી જે પ્રક્રિયા છે, જે સામૂહિક કાર્ય કરવાનું છે એ તમારે 3 થી 4 દિવસમાં બધા જ ખેડૂતોએ કરી લેવાનું છે. હવે મિત્રો એનાથી આગળ જો વાત કરીએ તો લગભગ સાંજના સમયે ખેતરના સેડાપાળા જે હોય એમાં જે પણ ઝાડ છે એને તમે હલાવી અને જે પણ ઢાલિયા છે એને નીચે પાડી અને કેરોસીનમાં તમારે એને ડુબાડી દેવા છે તો પણ એ મળી જશે. ઉનાળાની તમારે ઊંડી ખેડ કરવાની છે, એટલે જે પણ કોશેટા છે એ તમારા ત્યાં મરી જશે. પછી આની અંદર જે પણ આ કોશેટાની અંદર જે પણ ઢાલિયા છે એ જનરલી સૂર્યપ્રકાશ તરફ આકર્ષાતા હોય છે. એટલે રાત્રે તમે જે લાઇટવાળી ટ્રેપ મૂકો અને એનાથી પણ તમે કંટ્રોલ કરી શકો છો. ક્લોરપાયરીફોસ 20 cc દવા છે, ક્વિનાલ્ફોસ 25 cc દવા, 1 લીટર બીજ 1 લીટર 1 કિલોની અંદર 25 મિલી દવાનો બીજનો પટ આપીને તમારે કોઈ પણ વાવેતર કરવાનું છે. હવે પહેલાં ફોરેટ 10G મળતું હતું તો ફોરેટ 10G મળે તો 25 કિલો વાવેતર પહેલાં તમારે ખેતરની અંદર તમારે પૂંખી દેવાનું છે. એના સિવાય બ્યુવેરિયા બાસિયાના છે, પછી મેટારિઝિયમ એનોસોપ્લી છે, આ જે ફૂગો છે, આ એક જૈવિક ફૂગ છે, એને પણ તમારે તમારા ખેતરની અંદર 5 કિલો પ્રતિ હેક્ટર તમે અને 300 કિલોગ્રામ એરંડી ખોળ સાથે મિક્સ કરી અને તમે શરૂઆતના પીરિયડમાં પૂંખી શકો છો. તો એનાથી તમારા જે શરૂઆતનું જે છે પાક વાવતા પહેલાં તો એનાથી આ કંટ્રોલ થઈ શકે છે. હવે મિત્રો અત્યારે પાક તો આપણો ઊભો છે, તો હવે ઊભા પાકની અંદર શું કરવું એની વાત કરીએ. પાકની અંદર જો તમને જીવાત જોવા મળે છે તો ક્લોરપાયરીફોસ જે છે એ 4 લીટર પ્રતિ હેક્ટરે તમારે એને પિયતમાં આપવાનું છે, તો સારું એવું નિયંત્રણ થઈ શકે છે. એના સિવાય જો એ શક્ય ના હોય તમારે પિયતમાં આપવાનું તો તમે પંપની અંદર નોઝલમાં પણ ટુવા તમારે ક્લોરપાયરીફોસ 10 લીટર પાણીમાં 50 મિલી નાખી અને તમારે એના ટુવા પણ આપવાના છે, આપી શકો છો તમે. એના સિવાય ક્લોરપાયરીફોસ 4 લીટર જે દવા છે મિત્રો એને તમારે 5 લીટર પાણીની અંદર મિક્સ કરી દેવાની અને 100 કિલો રેતીની અંદર એને ભેળવી દેવાની અને ત્યાર પછી એ તમારે 1 હેક્ટરની અંદર તમારે ઊંઘી દેવાની છે. જો વરસાદ પડે તો એ જમીનની અંદર પાછી જતી રહેશે. એટલે આ રીતે પણ આપણે ક્લોરપાયરીફોસ અને ક્લોરપાયરીફોસ જે દવા છે એ આપણે જમીનની અંદર આપી શકીએ છીએ. એના સિવાય મગફળી પાકમાં જે ઢાલિયા છે એ તમને જો ઊભા પાકની અંદર ઘણી વખત ખાતા પણ હોય છે, તો તમે પંપની અંદર 10 લીટર પંપની અંદર 10 ml દવા છાંટીને એક સ્પ્રે પણ તમારે ત્યાં કરવાનું છે. આ મિત્રો ઊભા પાકની અંદર ક્લોરપાયરીફોસ એક સારામાં સારી દવા છે. આ જે ડોળ છે તમને જે જોવા મળતા હોય એ તો આટલી ચોક્કસથી તકેદારી રાખજો મિત્રો. અને નવા વર્ષે જ્યારે વાવેતર કરવા જઈ રહ્યા હોય ત્યારે એડવાન્સમાં જે મેં તમને કહ્યું એ પ્રમાણે તમે જો ટ્રીટમેન્ટ કરશો તો તમારા પાકની અંદર જે ડોળ આવવાની શક્યતા છે બિલકુલ આવશે નહીં. તો મિત્રો આ હતું એક સામાન્ય વાત જ છે આમ તો, પણ આપણે સમયસર કોઈ પણ પગલાં લેતા નથી. તો ચોક્કસથી મિત્રો આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે તો બીજા ખેડૂત મિત્રો સાથે આગળ શેર કરજો.
મળીશું નવા વિડીયો સાથે નવી જ માહિતીમાં. ત્યાં સુધી જય સદાશિવ, જય રામદેવની.